સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગેરકાયદેસર ખનન થાય છે આ માટે મહેરબાન ડીઆઈજીપી શ્રીના અને સરકારશ્રીના જે આપણે નિર્દેશ અનુસાર અલગ અલગ જગ્યાઓ જે ગેરકાયદેસર કોલસાની અને બ્લેક જે ટ્રેપ છે આની જો ખનન થાય છે અમે અત્યારે જે સુરેન્દ્રનગર જિલ્લાના જે લીંબડી ડિવિઝન છે અને સુદામડા ગામના જે સીમ વિસ્તાર છે ત્યાં રેડ કરવામાં આવેલ છે અને જે સરકારી ખરાબાના અંદર ગેરકાયદેસરથી બ્લેક ટ્રેપનો જે ખનન કરવામાં આવેલ હતો આ જગ્યાથી ટોટલ 38 ડમ્પર ગાડી અને ટોટલ 14 જે એક્સકેવેટર જે છે એ પોલીસ અને જે ખનીજ ખાતું છે આના સંયુક્ત ઓપરેશનના ત્યાંથી જપ્ત કર્યા છે અને ટોટલ જે મુદ્દામાલ છે લગભગ 18 કરોડનો જે મુદ્દામાલ છે અત્યારે જપ્ત કરવામાં આવેલ છે અને આના ઉપર આગળની કાર્યવાહી જે છે અત્યારે ચાલુ છે. કોઈ આરોપી ઝડપાયા છે? આમે જે ખનીજ ખાતું અને આમે જે પોલીસ દ્વારા સંયુક્ત રૂપથી કાર્યવાહી કરવામાં આવેલ છે તો આમે જે આગળની જે કાર્યવાહી છે અત્યારે ખનીજ ખાતું દ્વારા કરવામાં આવેલ છે.